હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો એર કન્ડિશનર એટલે કે એસી અને ટાવર ફેન બંનેના ઉપયોગ અને ફાયદા સાવ અલગ છે। તમારી જરૂરિયાત અને આબોહવા મુજબ યોગ્ય પસંદગી કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો એર કન્ડિશનરના ફાયદા। એસીના ફાયદા: રૂમનું તાપમાન ઘટાડે છે। એસી રૂમની ગરમ હવાને ખેંચીને તેને ઠંડી કરે છે અને ભેજ દૂર કરે છે। આથી અતિશય ગરમીમાં તે સૌથી અસરકારક છે। ભેજ નિયંત્રણ: જો તમે ખૂબ જ ભેજવાળા વિસ્તારમાં રહો છો તો એસી હવાને સૂકી અને આરામદાયક બનાવીને વધુ સારી રાહત આપે છે। સ્થિર ઠંડક: તે આખા રૂમમાં સમાન અને સતત ઠંડક જાળવી રાખે છે, જે ગરમ ઉનાળામાં સારી ઊંઘ માટે જરૂરી છે। ટાવર ફેનના ફાયદા: વીજળીની બચત: ટાવર ફેન ખૂબ જ ઓછી વીજળી વાપરે છે, જ્યારે એસી 1000 થી 2000 વોટ કે તેથી વધુ વાપરે છે અને ટાવર ફેન સામાન્ય રીતે 40 થી 60 વોટ પાવર વાપરે છે। કિંમત અને જાળવણી: ટાવર ફેન એસી કરતાં ઘણા સસ્તા હોય છે અને તેમાં ઇન્સ્ટોલેશન કે ગેસ રિફિલિંગ જેવા કોઈ વધારાના ખર્ચ નથી હોતા। પોર્ટેબલ: તેને સરળતાથી એક રૂમમાં બીજા રૂમમાં લઈ જઈ શકાય છે। અવાજ ઓછો: મોટાભાગના ટાવર ફેન શાંતિથી કામ કરે છે, જે બેડરૂમ માટે સારા છે। તમારે શું પસંદ કરવું જોઈએ? એસી પસંદ કરો જો તમે એવા શહેરમાં રહો છો જ્યાં તાપમાન 38 ડિગ્રીથી 45 સેલ્સિયસ સુધી પહોંચે છે અને તમને રૂમમાં એકદમ ઠંડક જોઈએ છે। ટાવર ફેન પસંદ કરો જો તમારું બજેટ ઓછું છે, તમે ભાડાના મકાનમાં રહો છો, જ્યાં તમે રહો છો ત્યાં ગરમીનું પ્રમાણ ઓછું છે। તમે એસી અને ફેન બંનેના સાથે ઉપયોગ કરી શકો છો। એસી સાથે પંખો ચલાવવાથી ઠંડી હવા આખા રૂમમાં જલ્દીથી ફેલાય છે, જેનાથી તમે એસીનું તાપમાન થોડું ઊંચું રાખીને પણ વીજળીની બચત કરી શકો છો। તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો। થેન્ક યુ।